પૂર્વ ધારાસભ્ય દલસુખ પ્રજાપતિ પાસે 1 કરોડની ખરણી માંગનાર રણુ ભરવાડ અને તેના પુત્રોની ગોરવા પોલીસે ધરપકડ કરી છે. દલસુખ પ્રજાપતિએ ગોરવા પોલીસ મથકમાં કરેલી ફરિયાદ મુજબ રણુ ભરવાડ, તેના પુત્ર રાજ રણુ ભરવાડ તથા વિજય રણુ ભરવાડે વાઘોડિયા જમીન મુદ્દે બોગસ બનાકાત કરી જાનથી મારી નાખવાની ધમકી સાથે 1 કરોડની ખરણી માંગી હતી. 1 કરોડની ખરણી માંગનાર રણુ ભરવાડ વિરુદ્ધ દલસુખ પ્રજાપતિએ ગોરવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ગોરવા પોલીસે મોડી રાત્રે રણુ ભરવાડ તથા તેના પુત્રોની ધરપકડ કરી હતી. જ્યારે દલસુખ પ્રજાપતિએ વાઘોડિયામાં પોલીસ રક્ષણની પણ માંગણી કરી છે. પરંતુ કેટલાક દિવસથી જમીન પડાવવાના ઈરાદે કઈ રણુભાઈ ભરવાડ ખોટા બાણાકતો ઉભા કરી બીજા પાસેથી કે જેવો આજે પણ માલિક નથી ને ભવિષ્ય પણ નહોતા, અને જે ધર્મેશ પત્ની છે એના ફાધર ગુજરી ગયેલા છે, અને એને જે તે વખતે જમીન ના પ્લોટો વેચીને પૈસા પાછા લઈ લીધેલા ફાધરે. એ જમીનનું ધર્મેશ પત્ની પાસેથી કરાર ઉભું કરી અને જમીન પર કબજો કરવા માટે 4-5 વખતથી ફોન કરતા હતા. પરમ દિવસે આવ્યા હતા, ગઈકાલે આવ્યા હતા. અહીંયા ઝાલાભાઈ અને અસીમ સોલંકી અને બધા આપણે અંકોડિયા વાળા પટેલ પણ હાજર હતા. ત્યાં ઘનશ્યામભાઈ અને મારે ત્યાં તો બધા માણસો જતા આવતા બેઠેલા. અમે અંદર બેઠા હતા કે મેં કહ્યું કે આ તમારું ખોટું છે. માલિક તમારો જેને વેચ્યું એ પેલો માલિક છે, તપાસ કરજો. અને જો તમને એને બોગસ ટેક્સ આપ્યું હોય, ખોટું કર્યું હોય તો તમે એને ફરિયાદ કરો પોલીસ સ્ટેશનમાં. તો કે હું ફરિયાદ ના કરું, જમીન પર કબજો લેવા જઉં છું. તમારે આવવું હોય તો ત્યાં આવજો, પગ મૂકવાનું નહીં તો તમારે રોચા તોડી નાખીશ. તમે લોકો મને ઓળખો છો, ત્યાં રણુ ભરવાડ છે, ગોરી ચલાવતા આવડે છે, છેવટે હું ગોરી પણ મારીશ. આવી વાતો કરી કાલે આ કેબિનમાં. મારે અર્જન્ટ ગાંધીનગર ત્યાં શિક્ષણ વિભાગ જવાનું હતું, એટલે તરત પછી હું નીકળી ગયો. આવીને પોલીસ સ્ટેશને ફરિયાદ આપી. શું તમારી જોડે માંગણી કરી કે આ જમીન છોડી દો, એના માટે શું માંગણી કરીને શું એ 1 કરોડ રૂપિયા. પછી શું કીધું? ભાઈ મેં તો ના પાડી કે હું તને પૈસા ક્યાંથી આપું, નહીં અપાય. તમને શું લાગે છે અગાઉ બી આ ડેપ્યુટી કલેક્ટર સાથે બી આ રીતે ખંડણીને વારંવાર અલગ અલગ થાય છે, શું કેવું છે આ વિશે? હું બીજી વાતમાં પડવા માંગતો નથી, પરંતુ મારા કેસની વાત છે એ સત્ય વાત મેં કરું છું. રણુ ભરવાડ વિશે શું કહેવા માંગશો? નહીં, રણુ ભરવાનું જે વ્યવસ્થા હોય તે, પરંતુ મારા કેસમાં તો ખરેખર ને ચીટર કર્યું છે. અગાઉ કોઈ કેસમાં રણુ ભરવાડ તમારી જમીનમાં ના, મારી પાસે અગાઉ કેસમાં કોઈ આવ્યા નથી. પણ એની આખી આ જમીન પણ 16 લાખ ફૂટ પડાવી લેવાનો ઈરાદો છે. અને આપણે કરોડ રૂપિયા ના લે તો એને કબજો કરવા કાલે 3 વાગ્યાની ચેલેન્જ થકી હતી. મેં હું તો ગાંધીનગર જવાનો છું, તમે જજો. મેં વાઘોડિયા પોલીસ સ્ટેશન ફોન કર્યો, પોલીસ ગાડી ત્યાં પહોંચી હતી. પછી ગોરવામાં બનાવવા મળ્યો એટલે કાલે મેં ગોરવા ફરિયાદ રાત્રે પીઆઈને આપી દીધી. અને કે આ માલિકીના ઉતારા બધા હતા તે પણ આપણે એમને કાલે રજૂ કરી દીધા. આ બધા આ બાબતે તમને જાણને ખતરો હોય એવું લાગી રહ્યું છે? સવાલ એવું છે, એનું વર્તન એવું છે, એટલા પર મેં પોલીસ પાસે મદદ માંગી છે વાઘોડિયા કે આ મારે રોપા જવા આવવાનું થાય અને આ માના ડેન્જર છે, કાલે અમારા પર હુમલો કરે શક્યતા છે, એવી વાઘોડિયા મેં ફરિયાદ મોકલાવી દીધી. પોલીસ રક્ષણ માંગશો તમે આ સંદર્ભે? હવે જરૂર પડશે તો માંગીશ. દરમિયાન ગોરવા પોલીસ મથક ખાતે રણુ ભરવાડને છાતીમાં દુખાવો ઉપડતા બેન્કર્સ હાર્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.